અમરેલી જિલ્લામાં ભારે વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતોને મોટું નુકસાન પહોંચ્યું છે। ભરતનગર ગામે 4 લેન રોડ અને પાણીના યોગ્ય નિકાલના અભાવે લક્ષ્મીનગર તેમજ ટીંબડીનગર વિસ્તારમાં વરસાદી પાણી સીધું ખેતરોમાં ભરાતા 2000 વીઘા જમીનમાં વાવેલા કપાસ અને સોયાબીનનો પાક સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેથી વીઘા દીઠ અંદાજે 12000 માતબાર ખર્ચ કરી ચૂકેલા ખેડૂતોને 100% નુકસાન વેઠવાનો વારો આવ્યો અને દર વર્ષે સર્જાતી આ સમસ્યાના કાયમી ઉકેલ તેમજ પાકનું યોગ્ય વળતર મેળવવા માટે ખેડૂતો દ્વારા સરકાર સમક્ષ ઉગ્ર માંગ કરવામાં આવી છે। બધોય મોલ અત્યારે ભરી ગયો, વરસાદ થયો ને તેદુનું હજી પણ પાણી ભરેલું દેખાય, તમે જોઈ લ્યો। પછી અતિ વરસાદથી ઉપરથી જે કાંઈ જે તે નિકાલ નથી, બિનખેતી થયેલી નિયમ મુજબ એમાં પાણીના નિકાલ નથી કરેલા, તો એ પાણી બધું અવરું થઈને અહીંયા આવ્યું, હજી પણ પાણીનો નિકાલ નથી ને કાંઈક રોડ વાળાને રોડનું પાણી આમનું આવવા દઈએ, એના નિકાલ નથી કરેલા, તો કાયમી પાણીનો નિકાલનો સોલ્યુશન થાય ને અમારા મોલ ભરી ગયા છે તો એનું કાંઈક વળતર કે આ તે જે તે થાય તે કરવા વિનંતી કે સંપૂર્ણ નુકસાની છે। પાક 40 મણ થાય એવો હતો, બધું ફેલ થઈ ગયો અને આખા ગામની સીમમાં કપાના પીટને આવી રીતે નુકસાની છે। કેટલું થાય કઈ અંદાજ આવે નહીં આમાં, પણ અત્યારે 100% નુકસાની દેખાય।